પીઆઈ ને મળવા માટે કેટલા ધક્કા ખાવા પડ્યા? તમે ધક્કાઓ ખાધા, મળ્યા, અને મળ્યા તો તમારી જોડે શું વ્યવહાર હતો? આ તમામ દિશાએ લોકોની મદદ માટે રાજ્ય સરકાર અને પોલીસ ભવનમાંથી, ડીજીપી ઓફિસમાંથી આ બાબતનું સર્વે થઈ રહ્યું છે. આ સર્વે રાજ્યના પ્રત્યેક નાગરિકોને એનો ન્યાય મળે અને એને વારંવાર પીઆઈને મળવા માટે ધક્કા ના ખાવા પડે તે માટેની વ્યવસ્થાઓનો એક અમારું પગલું છે. રાજ્યમાં ડીજીપીને મળવું એ સમયસર મળતા હોય, પોલીસ કમિશનર જો સમયસર મળતા હોય, તો એમની નીચેના તમામ લોકોએ પબ્લિકને વધુમાં વધુ મળવાનો વ્યવહાર ઉપલબ્ધ કરવો જ જોઈએ. મને જાણકારી છે કેટલા સિનિયર ઓફિસર્સ કેટલા લોકોને મળે છે, પબ્લિકને કેટલા નથી મળતા, કેટલા ધક્કા ખવડાવે છે, બધી જ માહિતી છે મારી પાસે. એ તમામ લોકોને મારું એક સૂચન છે કે તમારી જે જવાબદારી છે એ જવાબદારી તમારા વિસ્તારના નાગરિકોને આ પ્રકારની તકલીફોમાં મદદ કરવાની જવાબદારી છે. અને એ જવાબદારી તમે સૌ લોકો ગંભીરતાપૂર્વક નિભાવતા જ હશો, અને જો નહીં નિભાવશો તો એ જરા બી ચલાવી લેવામાં આવશે નહીં. પબ્લિકને મળવા માટે કેના માટે ધક્કાઓ ખાવા પડે? જો સોમ ને મંગળવારની અંદર એક એક દિવસમાં 200, 250, 300 લોકોની અરજી ગૃહમંત્રી પોતે સાંભળી શકતા હોય, મુખ્યમંત્રી 500 લોકોને મળી શકતા હોય, તો અઠવાડિયામાં તમારી પાસે એવું તો કેવું કામનું લોડ છે કે દરરોજ 2-2, 3-3 કલાક પબ્લિક માટે ના નીકાળી શકો? આ પ્રકારની વ્યવસ્થાઓ તો ઊભી કરવી જ જોઈએ.